આજ તો તમારા ભાઈ પિસ્તોલ પીધી. જય દ્વારકાધીશ ડાયરાને હોરરમાં આપણે આવી ગયા સીધા આઈટીઆઈ. પછી તો સમય થઈ ગયો બપોરનો. ના ભાઈને એટલો તડકો લાગ્યો ને કે તડકો એને લાગ્યો ને સોડા મારે પીવી પડી. પછી તો અમે પિસ્તોલ હરગાવી. સોરી મિત્રો, લોલીપોપ છે, નાનપણ યાદ આવી ગયું જરીક. પછી તો આઈટીઆઈ જે છૂટી ગયા નીકળી ગયા દુકાને જવા માટે ને પહોંચી ગયા દુકાનેથી આપણે આવી ગયા સીધા ગામમાં બેટરીની દુકાને બેટરી લેવા. પછી તો બેટરીને રાખી દીધી ગાડીમાં ને કરી દીધો લોક. અબે એ સાલે કો ક્યાં હો ગયા? આજ તો દુકાનેથી વહેલા નીકળી ગયા આપણે વાળ કપાવવા, કારણ કે વાળ બહુ વધી ગયા. પછી તો આપણે આવી ગયા સીધા મામાની દુકાને. તો મામા એક ભાઈનું કામ કરતા હતા. પછી આપણો વારો આવ્યો એટલે આપણે બી ગયા સીધા ખુરશી પર ને કપાવવા માંડ્યા આપણા વાળ ને ફાઇનલી વાળ કપાઈ ગયા. કેવાક લાગે જરી કોમેન્ટ કરી દેજો. બહુ નથી કપાય, જરી સેટ કર્યા હે. પછી તો આપણે આવી ગયા ઘરે. જમીન આવી ગયા સીધા ગૌશાળાથી ઘરે આવતો હતો ને તા ભાઈ દેખાણો હુઈ જા નકર કોઈ કોથરામાં નાખીને હોઈ જાય. મિત્રો આજનો મિની બ્લોગ